સટાણે હવારના હવા હાથ થયા બકાઈ મીને જો આપણું કામકાજ થઈ ગયું વાહિંદાનું રૂપા રધરાબો ધોવે નાખ્યો ભગરની બરાબર કાઢી ને ટીનું ગોપી આજે ઢારિયામાં હે કારણ કે એની જગ્યાએ જો હે ને પાણીના ખાબોચીએ ભર્યા ધોરીડાવને હે ને બાપા લેવા ગયો એટલે ઢારીએ બાંધ્યા હતી ને રામ ગો દૂધ લેવા ને આજ છે ને કપાહિયા સોંપવાનું કામ કરવાનું હે લગભગ આગળ બાપા ગાતા ખેતરમાં ઘૂમરો મારવા કે કપાહિયા ઉગે ગયા લગભગ કે બધાય ને કોક ખાલા હે ને તો પૂરે દઈએ ને અટણમાં વરસાદી માહોલતા છે ને કાલે એક હરેવણું ઠાવકું આવ્યું તો પછી ત્યાં ધીરો પડે ગયો તો અડધી પૂણી કલાક વેર્યો હતો તો જો આપણા નદી નાળા જે ભર્યામાં ફરિયામાં એઠાણ હોય ને ના સુકાય જ ન ખાડા પાછો ધ્રાબો ધોઈએ એટલે વધારે માદણું થાય હા તો વાસે ને કપાહિયા સોંપે દઈએ ને બપોર પછી લગભગ મારે જવાનું મોરી થાય છે બગહરે સવારમાં જવાનું હતું પણ એવો કપાહિયા સોંપવાનું થયું ને તો એક કામ ત્યાં થઈ જાય માંડવીનું કંઈક વિચાર્યું ઘોઘોડા છે ને ઘઉં વધારે ખાય બાજરો જવાય ને એમાં ઓછા ખાય નેકરા ઘઉં જ ખાય જો પાછા આવ્યા ખાવા હાલો કપાસિયા સોંપવા ઘૂમરો મારે આવી હાલો પણ મોરનો આવો તો તમને કોણ કે આની એક કોમેન્ટ આવી હતી કે નાથી બેન તમે ઓલા રાવણો કે વાવ્યો એ કે દેખાડો ઉગ્યો કે નતો ઉગ્યો મને અટાણે યાદ આવ્યું અકોર આવી નથી તો રાવણામાં તો એવું છે કે મેં 2 જગ્યાએ નાખ્યા હતા ઠરિયા પણ આમાં હે ને ખડકો બીજું ઝીણું છે એટલે કંઈ નક્કી નથી થતું એવામાં રાવણો કયો હોય જરાક મોટો થાય ને તો ખબર પડે જો એકતા છે ને આમાં કાંક મેં નાખ્યું હતું એટલે આમાં જો ઝીણે છે ને ખડ ઉગે પડ્યું ને એક આ નાખ્યો હતો એટલે જો આ હે ને એક કીપાહિયાને છોડવા જેવું નહીં ગયું એવી રાવણો હોય કે કંઈ બીજું હોય એ મને કંઈ ખબર નથી પડતી બહુ ને રાવણાના હે ને આપણે ઠરિયા નાખ્યા હતા એટલે એટલા દીમાં તો મને નથી લાગતું બારોબાર નીકળે એવો છોડવો ને ધોરેડાવને જો બાપો લે આવ્યા એટલે હે ને વાઢી હું 2 બાથું વાઢે ને બધાને નાખી દઈએ ને પછી કપાહિયા સોંપવા જઈએ જો આ હે ને નેદવાની દાંતળિયું છે આમાં કાકર ન એટલે પછી હાલે નેદવામાં કપાહિયા આમાં છે ને હાલો એ બધા ભેરા જઈએ આજ દૂધનું તો આવ્યું સોમનાથ જાઉં તે સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવા જટામાં વસે માં ગંગે પતિતને એ દૂધની જરાક મૂકે આવો તા પાણીયારામાં જાવતા ને હવે ગામમાં ત્યાં સુધી જ લઈ હોય ને એવી રહોડામાં નવ્યું જાય છે કેવા પ્લાન કરે નાખ્યા તમને ખબર છે અમે રે બધા સૂત્રાપાડા જાઉં સોમનાથ જાઉં તો બધાય ફૂટે હાલો તો આપણે થોંભલેથી વર્ગી જવાનું છે શેઠમાં એટલામાં તો ઘેડ જેવું એવું બધું પણ ઘેડ જેવું ને જ નકર તો તને ખૂતે ગાવે ને ધડા સુધી તો પૂગે જ ગયું પણ ધરવાણ ન કહેવાય લગભગ હે ને કાંઈ હાલ્યું જવાનું હે જોવો તમે જો એટલે છોડવે આથી ત્યાં સુધીમાં એક ખાલ વાવ્યું એટલે આખી હારીમાં 3-4 કપાસિયા ગામ જઈને સોંપવા પડે હાલો 9 વાગ્યા અટાણે એ વાંધો ને ટાઈમ ઘણો છે આપણા પાસે ને જો આ પૂગે ગા આપણે આથી થાંભલેથી આ પૂગ્યા થાંભલાને ઓલી કરાવું હતું બાપુ આગળ કહીને ગા કે હું સા કરીને આવવાથી વાટ જોઈએ બાપે લીલાડો વાંચ્યો ને હા માંડવીનું બી પણ આવે ગયું અને બાપો ઉતાર્યું ના બારોબાર ઓહરીમાં નાખ્યું હે પાઇપ્યું માથે ને બાપાને હે ને આ ઝીણા કામમાં મેળ ન આવે એની હે ને કઈ દુખવા માંડે એટલે પછી ઢોરની નીણ પૂરો નાખી દીધો ને પછી કે હું સાઈ હું કરે આવા એવી કે એની સોંપવાનું હોય ને એટલે કે ખોટી કરવાની કોઈ નહીં હા સા લઈને હું આવા બાપાને હે ને મેળ ન આવે વાંકા કામ કરવાનું હા એટલે સોંપવાની મજા આવે તમે તાકાત વાળો સા લઈને આવ્યા કઈ હા જોતા હાબડ બોતે કરીને કામ કરું
થર્મસ લઈ લે કાલ ખરે આજ આવે તો હાલો અટાણે વાગ્યા છે ને 9:30 ને આપણી ચા પાણી પીએ ને આવ્યા ઘેર ને કપાસિયા સોંપવાનું કામ જે છે ને ચાલુ છે અધૂરું હે ને અટાણે છે ને માંડવી વાવવાનો પ્લાન કર્યો કપાસિયાનું કામ અધૂરું મૂકે ને આવ્યા આપણી ઘેર પછી ક્યાં પાછી ઉપાધિ થાય કે આ પાછો વરિહા રાખે ને તો વાવવાનો દઈને તોય કાંઈ વરિહા રાખે કાયમી હરેવડા આવ્યા રાખે તો કેટલું વાવે તો પૂરી થાય એ જ ને આ એના કરતા ટાણું છે ને મોકોળા હે ના મોકે હાથી પછી ને ધરોતા છે ને ભીજાઈ ગયો એટલે માંડવી વાવવામાં કઈ વાંધો ન આવે અટાણે માંડવી વાવે દઈએ અને જો બપોર પછી મેં નહીં આવે તો કપાસિયા સોંપવાનું કામ કમ્પ્લીટ થઈ જાય બપોર પછી ને અટાણે જો હાથી બાતી બધી ઓયણી બયણી આગળ ફિટ કરી દે પછી જઈએ આપણે માંડવી વાવવા ને વાવણીના પછી આપણે બનાવીએ પૂડા તો જો કે માં બનાવીએ અમે તો ખેતરમાં હું બધે હા તો બસ જો આવો હે ને ભેરોથી પ્લાન થઈ જાય કંઈ નક્કી ન હોય વાવણાનું ઈ જ હોય વાવણામાં અગાઉથી પ્લાન ન હોય હા એ મારું કઈ માથે વાવણી તો જો ને બે સાલ હોય તો કાલે તો હજે હરેવડા ચાલુ જ છે ઉતામીર કરવાનું કારણ એ છે કે અટાણે એટલું બધું કંઈ મેં જીવું નથી ને જો બપોર પછી વરે હરેવણા આવે ને તો પાછો બપોર પછી વાવણી ન કરવા દે પાછું એવું ટાણું જાતું જાય થોડુંક મોડું થતું જાય એટલે ટાણે થાય નાણે ન થાય નાણાં દેતા ન થાય ને કેવી ને છે ને ફૂહલા તો સવારના ચાલુ છે અમે કપાસિયા સોંપવા ગયા ને તારના જો આવા આ પાણીમાં તમને દેખાતા છે જો આવા ઝીણા ઝીણા સાઠા ચાલુ જ છે બપોર સુધી રહે જાય ને તો આપણે માંડવી વવાઈ જાય જો ધોરીડાવની હે ને લઈને જાય ને ઓયણીની બધું આપણે ખેતરમાં ફિટ કરવાનું છે ને જો આ બધું આવે ગયું આપણે હાંખીઓ કરવાનું ને સાંડલો કરવાનો ને બરધું હિંગડા માખવા હાટું માખણ ને આજ મારે છે ને એ ઓયણી ફિટ કરી લઈને ત્યાં સુધીમાં બિયાના બે ભાગ કરી લઈએ અડધા અડધા નાખી દઈએ એટલે ઉપાડવામાં હેલું હા તો જો એક બાસકામાંથી છે ને 2 બાસકા કરે નાખ્યા 2 અડધા અડધા ને ફૂહલા સાયલું થયા એવું કામ કરે વાવવા દે તો સારું મંડાણતા કર્યું વાવવાનું જો ખીલ ખોડી છે ને બી ખાવા આવી માંડવીને એ ભાણું તું ન વારતી ને જો મામાની વાડી છે ને ટ્રેક્ટર આવે ગયું હાલો ફાઇનલી આપણી માંડવી વવાઈ ગઈ આપણી વાતો કરતા હતા ને એવું જ થયું કે જો હે ને ખેતર લીલું કેવરાવે બરધુના પગ છે ને હાવ ગીરે જાય હબાવ ખૂટે જાય બરધુઈને ધાલે હકતા ને પાછું થોડે મેં વધારે ગારો કેવાય એટલે પાછું હરેવણું અટાણે ઠાવકું આવે એટલે એ હે ને અટાણે મેળ નહીં આવે જોઈએ બપોર પછી હા ઓયણી ની બધું ખોટી પાનું કામ નીકળે પછી ઓલા દાતા હાઈખા લેવલ કર્યા ત્રહા બાકા ઉતા એ ટૂંકમાં કમ્પ્લીટ સજાવીને રાખી દીધું આ રાશિનું એ માં મોલીનું આવ્યો તો નહીં આવ્યો જ્યાં બધી ફૂલ તૈયારી ઉતી વાઈની બધું એને મૂકી દેવું ને વાવણી થાય તો સારું વાવણી જેવો મેં થાય તો એવી ઉપાધિ છે કે વાવવા દે તો કાયમ આવે ને ઉભો રહે તો કામ તો પાછો એક ધારો વરસે જાય તો ન વાંધો હવે ટપ ટપિયું ચાલુ રહે ને તે બધું બગાડે આ હે ને બી ઢાકે તાલપત્રી ઢાકે ને મૂકી દઈએ પેક કરે ને મામાની વાળી કામ પોઝિશન હોય ખબર નહીં વાવતા હોય કે ન વાવતા હોય ધૂણી રે દખાવી મેં તો હરિતારા નામની તો જો નવે નવી તાલપત્રીની મુહૂર્ત કરે આપણી ઘી ઢાંકવામાં અટાણે હે ને ખરાબ બપોરનો 1:30 વાગ્યો ને હે ને અટાણે તડકી તપી કંઈ ઘટે નહીં એવી ને વરસાદ તો બંધ થઈ ગયો તો પવન સારો એટલે પવનથી વધારે બરાબર તે ભગવાન કહે કે તમે સવારના તૈયારીઓ કરો ને વાવણીની તે એવી કે તમે વાવે લો હું ઘડીક વારી કે બ્રેક આપા 2-3 કલાકનો એટલે અટાણે તડકી પડી રૂપારી ને જો એ છે ને આ પાવડર ભેરવવાનો છે આપણી બીમાં વાકડી છે ને આ બધે હારે ને મૂકી આવીએ ને પછી ચાલુ કરીએ આપણે વાવણી શ્રી ગણેશાય નમઃ મામાની વાડી ચાલુ જ છે માંડવી વાવવાનું ઝીણકે ટેક્સટાઈલ હા એ એકતા લેવી 2 સી તો જો પાવડર હે ને પાવડર કાં હે કે કઈ જીવડા ન ખાય જીવાત ન ખાય ન તો આગળ વાહે વધવાનું ને એટલે આ
ફેરવવું ફરજિયાત, ભલે થોડું ફેરવવું. હવારી આમાં કરાતું નતું, માન મુકેશ ભાગે આવ્યા હતા ને અટાણે કામ થાય છે જોરદાર. હા ભરપૂર થઈ ગયું. આ ખેતરમાં અમારે ઈ મજા બરાબર કઈ ઘર જાય. ભગવાનની દયા. ભગવાન કરતો હોય ને સારું કરતો હોય. ભગવાન કહે કે તમે 2 કલાક જારવે જાવ, હા. તમારા માટે સ્પેશિયલ વરાપ આપી છે. જો અટાણે રૂપારું વાવેતર થાય, હવારી તો બિચારા બરધોય ખૂતે જતા હતા હાવ. અટાણે મજા આવે ધોરીડાવને. પવન વર્યો ને એમાં ઘર વધારે ભરાય. હા, વરાય. સવારે બરત નતા હાલે શકતા, એટલે બધો ગારો દેખાતો હતો પગમાં, અને આપણે હાલવાની મરજી ન થાય. એ ઉતા ઉતા સવારે એટલે 10 વાગ્યા પછી 11 વાગે. હા તો ખાલી 12 વાગ્યા તો આપણે વિમિત આવે ગઈ કે આ હાવ ફૂલ વરાપે ગયું લ્યો. બાપો તો ના પાડતા હતા પણ હું ઉતામારી કરતો તો બાપાની ત્યાં નતું ઉકલતું. મને આમાં ખેતરમાં હાલીએ તો ખબર પડી જાય કે આમાં બરત નહીં હાલે શકે. પણ હું કા વરે નહીં વાવવા દઈ તો પછી હું વરે એટલી ને ઉતાવળ. અટાણે આ હોર અને વાવણી થાય. હા હવારમાં હાક્યું હોત તો થોડો ઘણો બગાડ થાય, હા ઈ હાસ. કારણ કે પીંડા વર્ગે. તો આમાં ઘણાની કોમેન્ટ આવી છે ને ઘણા વિચારતા હે કઈ માંડવી હે ને કેટલાની જારી માંડવી છે. તો આપણી આ માંડવી છે G20 ને 24 ની જારી આપણી વાવેતર થાય છે અટાણે. 24 ની જારી ને G20 માંડવી વાંથી ત્યાં આંબલા સુધી તે હે ને આપણી દવા ભેરવવાની તો ભેરવી દઈએ. એક બાસ્કું નાખી અડધું લઈને આવે ને અડધું બાસ્કું વાં પડ્યું. એક બાસ્કું વાવે દીધું, એમાં હજે લગભગ 2 ટોયલું થાય એક બાસ્કામાં. ને અમે હે ને 3જી વારી માંડવી વાવી હતી, પણ નથી વાવી. 3જી વારી કે 4થી વારી વાવી હતી? 4થી વારી વાવી હતી ને તેલું અમારા 2 પાસે ફોન નંબર એવો અહીંયા વાવી હતી ને. ભૂંડલાનું તો ધ્યાન રાખવું જ પડે, નકર તો ખોદી નાખે. કે બાપા પાસે અહીંયા ખાલી જીઓનો ફોન હતો બટન વાળો. તે પછી હાજી અમે હે ને રખોલું કરવા આવ્યા હતા હું નાથી જીઓનો ફોન લઈને. વાહ એ જાગતા હતા એની તો ખબર નહીં કે જાગે તે ન હોય, પણ એ દી યાદ આવે જીઓનો ફોન બટન વાળો ને કઈ દેશ દુનિયાની હે. આ તો અહીં કાકે આ યુટ્યુબનું કોઈ મગજમાં નહોતું. યુટ્યુબમાં ગીત સાંભળતા એની ખબર હતા કે યુટ્યુબમાં અમે ખુદ વિડીયો અપલોડ કરી હું ને એટલો સપોર્ટ મળી છે જીઓના ફોનમાં ને એ તારે હવે જમાવટ. બાપાનો ફોન વાપરતી જીઓનો 500 MB આવતી એમાં. હા હું પૂરી કરી નાખતી. બાપો તો વાપરતા નહીં. પછી આપણી કામમાં છે ને કીપાહિયા સોંપવાને બાકી છે. ઈ તો નિરાયતી ગમે ત્યાં વરસતા મેળમાં સોંપાય. આ એક કામ નીકળી જાય.
હાલો બાબા તારે તો આજ જ જવું તો લઈ કે વરાતા મેમાય સોપાય તારે બે ભાઈઓ આવે કાલે આ મોહબ્બત કરે એ ભાઈઓના થોડા ઠેકાણા હોય કાં જાય ને કાં નીકળે એની વાત મારે ન જોવી હવારમાં કીપાહી સવારમાં કીપા અહીંયા સોંપે ને બપોર પછી નીકળે જવાનું રેડી હો પાકું નો પ્રોબ્લેમ પછી કઈ કામ ને દિવાળી માથે આવી જાય એને મૂકે જાય એટલે મૂળ નહીં આવે હાલો આવી ગયા હા મોજ હા અમે પહેલી ફેરે હે ને વિડીયો બનાવ્યો હતો ને વાવણીનો તાર કામ લખ્યું હતું હરખની હેલી ને એ વિડીયો આપણો એવો વાયરલ થયો તો ને મોરા હે ને પાક મુકાઈ ગયા ને અટાણે ઉતાય મારી જડ્યા નહીં ને એટલે આ જો જૂનવાણી જુગાડ કર્યો છે આ પહેલાં આ જ રીતના હતું બાપો વાત કરતા હતા કે પહેલાં કંઈ મોરાને કંઈ ઉતા નહીં કે રાપ બાંધે હતા ને આ માટી કેવી છે આ લાલ માટી જો હા ફરતી લાઠી જેવી માટી છે આખો એ આ બહુ મોટો રાઉન્ડ છે લાલ માટીનો હાલો ગરમા ગરમ ચા આવી ગયો ને સાથે માં આવી ગયા હા રામ તું માં ક્યાં આવી નહીં હવારની કુમરો મારા હવારની કાં અટાણે આવી ઘડી પહેલા નકા અહીં તમારે નિરીક્ષણ કરવા બહુ આવે વાવણી ટાણે નો હાલો ચા પાણી ચલાવ લઈએ એ હે ને આપણે આ ખૂણેથી લીધું એટલે કે આ ખૂણો છે ને એટલે વારવાનું હેલું હોય આ ત્યાં સીધા વરતા છે ને આપણા ધોરીડાવની એવી ટેવ છે ને તસ્કારવાના આવે જ નહીં રાયડું જ નહીં નાખવાનું એની રીતે હાલ્યા રાખે ને આપણે હાલ્યું જવાનું ખાલી બોલાવવાના જ નહીં ઘણા બરતુને એવી ટેવ હોય કે ટચકારવા પડે થલ વરેને ભાગી આવીએ ને ત્યાં સુધીમાં કાંઈ ટચકારો જ નહીં મારવાનો એની રીતે હાલ્યા જાય ફાઇનલી આપણે હે ને કમ્પ્લીટ હોવાઈ ગયું હે જોરદાર ચાલુ વરસાદમાં 3 ફેરે મેં આવ્યો પણ આપણી ઊભા ન રહ્યા વાવવાનું બંધ ન કર્યું ફાઇનલી વવાઈ ગયું ને આ હે ને થોડું કામ છે કે વૈશમાં કેવા હાટું રહ્યું આપણી બધી ઓલે હેઠે વ્યા હતા હેઠામાં જ જઈને પાછો આ લઈ લીધો એ આવતા ફેરે હે ને પાટલા સીરી આવી હું બાકી મેઘરાજા હતા હે ને ધીરો તો હે ને કલાક દોઢ કલાક આવવાનું ચાલુ જ હતું 2 વાગે ચાલુ કર્યું હતું અટાણે 6 વાગ્યા એટલે 4 કલાક થઈ આપણે એ હમાર દેવાનું કે રપટ હાંકવાનું મેળ નહીં આવે કારણ કે આ હરેવડા ચાલુ છે અને આઈ ક્લાસ એ રપટની રાપની તા 1-2 દી પછી નિરાતે હાલે જાય ખડબડ બધું ઉગે જાય જેટલું ઊગું હોય એટલું હમાર અટાણે દેવો તો મળતી હમાર દે દઈએ ને તો કાં કે સા પુરાઈ જાય પણ એ અટાણે હમારનો મેળ નહીં આવે એવા હજી આ હરેવડું આવ્યું ને એમાં લોહા સોટે હબા હાલો અટાણે હે ને 7:30 થયા એનું વાવું વાતું કેટલા દી થયા કરતા હતા મેની વાટ જોતા હતા અને પછી ઉધર ઉપડ્યો નહીં હાલો વાવે દેવું પછી વાવે દીધા તો હા ઘડીક વાર મેં આવે ને બંધ થઈ જાય ને આવે ને બંધ થઈ જાય ને બધા કઠોર થઈને વાવે દીધા ને બી બધા ત્યાં જ રાખ્યા હતા જોતા આપણી ખેતરમાં હારતા હતા બાકી વાવણીની મીઠાઈ હોય ને તો માલપુડા ને વાવણી થાય ને જો માલપુડા ન બને હા જો માતા બનાવે છે અટાણે તમા એ પેડા ને લઈ આવે કાં પછી ઘેર ભજીયા કરી નાખે પણ આ જૂની મીઠાઈ હોય વાવણીની તો એ પૂડા પહેલેથી હા તો આ જો પૂડાની મોજ હાલે ને નાથી ગઈ છે નાવા બધાય થાય છે ને ઉઘાડે પૈકી પાછા હતા કારણ કે ના થોડુંક ગારો નહીં ચંપલ પહેરવાનું મેળ ન હોય ભાઈ એ ઉપાધિને રેવ આપણી ખાલી કપાસિયા વાવવાના છે કાલની તારીખમાં વાવેલી સોંપવાના છે ખાલા બૂરવાના છે તો કાલે બપોર થાય ને હા જો આ પૂડાની રેસીપી ઘણા કદાચ કોમેન્ટ કરે ને તો આપણી પૂડાની પ્રોપર રેસીપી છે ને નાથી સ્પેશિયલ ચેનલમાં મળે છે છતાંય હું છે ને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ વિડીયોની ને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પકડી દઈશ તો કદાચ કોઈની જોવી હોય આ પૂડાની રેસીપી તો જોવી લેજો તો અહીંયા હવે છે ને રસોઈયા બદલી ગયા છે હાલો માલ પૂડા જોઈએ એવા બહુ ગોળ ને થતા મોટા કરવા છે ને થોડાક વાહ લગણ અહીંયા ખાવાનું ચાલુ હાલે ને વાવણીના પૂડા પ્રથમથી જ બનાવતા હો ભો બાકી આ કેવાની દાળ છે અડીદની દાળ
જોરદાર. અરે પણ કંઈ ઘટે નહીં. રેસીપીનું ચેનલ છે ને પૂરા બનાવતા ન આવડે. હાલો એ ટાટા બાય બાય ને વ્લોગની આપણી હા વિરામ આપીએ. મળશું એક નવા વ્લોગ સાથે. ને કાલે સોંપવાના છે કપાસિયા આપણે ખાલામાં ઉરવાના છે અધૂરા છે એ.